નમસ્કાર. કલ્પના કરો, એક પિતા છે જેણે પોતાની 10 વર્ષની દીકરી સાથે કેટલાય સમય સુધી વાત નથી કરી અને એક દિવસ અચાનક ફોન આવે છે, તમારી દીકરી જે છે તે બીમાર છે, તમે રાજકોટ આવી જાઓ. ભાવનગર રહેલો આ પિતા પોતાની દીકરી પાસે પહોંચે છે, 200 કિલોમીટરનું અંતર કાપી, અને જ્યારે તે પહોંચે છે ત્યારે તેની દીકરી તેની પાસે નથી હોતી. હોય છે ફક્ત એનું શરીર, જેમાં હવે જીવ નથી. આ દીકરી તે પુરુષને પિતા એવું નથી કહેવાની, પપ્પા એવું નથી બોલાવવાની. હવે મેં તમને જેમ પહેલાં કીધું એમ તમારે કલ્પના નથી કરવાની, પરંતુ આ ઘટના વાસ્તવિકતામાં બની છે. એક 10 વર્ષની દીકરી હસતી રમતી જેને શાળાએ મૂકી હતી, તે પિતાને એક દિવસ જ ફોન આવે છે અને કહેવામાં આવે છે દીકરીની તબિયત નથી સારી, અને ત્યાં પહોંચે છે ત્યાર સુધીમાં તો દીકરી જે છે તેનો જીવ જતો રહ્યો હોય છે. શું થયું છે આખી ઘટના, તેની પર વિસ્તારથી વાતો કરવાની છે. આયુષી બલદાણિયા, આ 10 વર્ષની દીકરીનો જીવ કઈ રીતે ગયો, કેમ તેના વાલી અને તેનો પરિવાર અને તેનો સમાજ જે છે તે આ શાળાના સંચાલકો ઉપર આક્ષેપો કરી રહ્યો છે, આખી ઘટના શું છે, શું શંકાની સોય ક્યાં ક્યાં ઉપજી રહી છે, તે તમામ પર આજે વિસ્તારપૂર્વક વાત કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત તક અને હું છું કૃણાલ. આપણે વાત કરી રહ્યા છે આયુષી રમેશભાઈ બલદાણિયા, જેની ઉંમર છે 9 વર્ષ અને 11 મહિના. તે ભાવનગરના મહુવામાં આવેલા મોટા જાદરા ગામે રહે છે. તેના પિતામાં તેનો ભાઈ બીજો એક ભાઈ છે, તે સંતાન છે, અને તેના માતા પિતા છે. હવે રમેશભાઈ બલદાણિયા જે તેના પિતા છે, જે ફાધર છે, તેમણે આલ્ફા નવોદય સૈનિક સ્કૂલમાં 27મી એપ્રિલે દીકરીનું એડમિશન કરાવ્યું ધોરણ 5માં. તેમને એમ કે દીકરી આગળ વધશે, હોશિયાર થશે અને નવા સપનાઓ સાથે આ દીકરીનું ભાવનગરથી દૂર રાજકોટના જસદણમાં એડમિશન કરાવ્યું હતું. અને મજાની વાત એ છે કે જ્યારથી એડમિશન થયું ત્યારથી અત્યાર સુધીમાં આ દીકરીને છે એક જ વાર તેના વાલી સાથે વાતચીત કરવા દેવામાં આવી છે. આજે 25મી તારીખ થઈ છે, 24મી જૂને આ બાળકીનું મૃત્યુ થયું છે. લગભગ 2 મહિના જેટલો સમય થયો છે, અને વિચારવાપૂર્ણ વાત છે કે આમાં તેના પિતાને ફક્ત અને ફક્ત એક જ વાર વાત કરવા દેવામાં આવી હોય તેવા આક્ષેપો અત્યારે લાગી રહ્યા છે. કોઈ શાળાના સંચાલકો કે શાળા કે પછી પિતાએ કેમ આ નાનકડી ફૂલ જેવી દીકરી સાથે વાત ન કરી હોય, તે વિચારવા યોગ્ય વાત છે કે નહીં, તે તમે કોમેન્ટમાં જરૂર જણાવો. તમને કહ્યું એમ 27મી એપ્રિલે એડમિશન લીધું હતું, ને ત્યારબાદ જે છે તે પાછલા 10 વર્ષમાં આ દીકરી આયુષી છે તેની તબિયત લથડી હતી અને તેને ઓરી અને છબડા થયા હતા. અને 10 દિવસથી તબિયત ખરાબ હતી ત્યારે શાળાના સંચાલકો કહી રહ્યા છે કે તેમણે જે છે તે તેની સારવાર કરી હતી, પરંતુ પિતાનું અને વાલીનું એવું કહેવું છે કે તેમણે અત્યાર સુધી એવી કોઈ સારવાર નથી કરી, તેમણે બેદરકારી રાખી છે, તેના જ કારણે આ દીકરીનો જીવ ગયો છે. હવે સૌથી પહેલાં આપણે દીકરીના પિતા અને શાળાના સંચાલકો શું કહેવા માંગે છે તે સાંભળીએ, અને ત્યારબાદ કઈ શંકાની સોય છે, કેમ શાળાના સંચાલકોએ 3 અલગ અલગ હોસ્પિટલમાં લઈ જવું પડ્યું, દીકરીના પિતાનું શું કહેવું છે, પોલીસ અત્યારે શું કાર્યવાહી કરી રહી છે, તે તમામ બાબતો ઉપર જાણીએ. પહેલાં પિતાનું અને શાળાના સંચાલક છે તેમની પાસેથી તેમનું નિવેદન જાણીએ. જી, આપનું નામ? રમેશભાઈ બલદાણિયા. શું આખી ઘટના શું છે? ઘટના એવી છે કે મારી છોકરીને હું એપ્રિલ મહિનામાં 27 તારીખે જસદણ આલ્ફા નવોદય સૈનિક સ્કૂલમાં હોસ્ટેલમાં મૂકેલો હતો. બરાબર, એટલે ત્યાં વાત નથી કરવા દેતા. બરાબર, મૂકેલી ત્યારે મારી છોકરીને કોઈ પ્રોબ્લેમ હતો, દાંતથી હસતી રમતી જતી હતી. પછી મને કોઈ વાત ન કરવા દે. 10 દિવસે એમને કીધું કે મને મારી છોકરી સાથે વાત કરવા. એને એમ કીધું વાત નહીં થાય તો મેં કીધું ફોટો તો મોકલો. તો રિક્વેસ્ટ કરી તો એ લોકો મને ફોટો મોકલો. પણ એ ફોટામાં મને એમ લાગતું પણ વાત તો કરવા દેતા નહીં. બરાબર, એટલે ત્યારે હું મૂકવા ગયો ત્યારે જ છોકરી સાથે વાત કરી. પછી મારે કોઈ જાતની વાત નથી. આજે 2:30 વાગે મને ફોન આવ્યો, મને કહ્યું કે તમારી છોકરીને હોસ્પિટલ નીકળ્યા હતા પણ એ સારા થઈ ગયા અને તાવ આવતો હતો, તો તાવે પણ મટી ગયો છે, પણ હવે પગ દુખે છે ને તો અમે એના માટે રાજકોટ લઈને જઈએ છીએ. તો તમે રાજકોટ આવો ને, એટલે હું ત્યાંથી તરત ઇન્સ્ટન્ટ રાજકોટ આવવા માટે નીકળી ગયો. પછી રસ્તામાં મને કોલ આવ્યો કે અમે યશ હોસ્પિટલમાં ગયા. તો યશ હોસ્પિટલમાં ગયા તો યશ હોસ્પિટલમાં કે છોકરી ઠંડી પડી ગઈ છે, એટલે અમે એડમિટ નહીં કરીએ. અમે છોકરીને આપણે સિવિલ હોસ્પિટલ રાજકોટમાં શિફ્ટ કરો અને ત્યાં એડમિટ કરો. અહીંયા આવ્યા તો મેં મારી છોકરીની ડેડ બોડી જોઈ. જ્યારે આપણે તમારી બેબી જ્યારે બીમાર પડી હતી ત્યારે તમને ઇન્ફોર્મ કરવામાં આવેલું હતું? મેં નથી ઇન્ફોર્મ કર્યું. તો ક્યારે તમને ઇન્ફોર્મેશન આપી હતી? આજે 2:30 વાગે ફોન દ્વારા. કેટલા દિવસથી આપની દીકરી બીમાર હતી?
એ હોસ્ટેલવાળા ખ્યાલ છે, મને ખ્યાલ નથી. મને તો આજે ખ્યાલ પડ્યો હતી. તમારી દીકરીને શું સારવાર આપી તમને ખ્યાલ હતો? ના, નથી ખ્યાલ. મેં અહીંયા આવીને કીધું મેં કે આની જે સારવાર કરી ડોક્યુમેન્ટ આપો, એ ડોક્યુમેન્ટ મને હજી પ્રોવાઈડ નથી કર્યા. એ કે ફોનમાં છે ને આમ છે ને. જ્યારે તમારી દીકરીને જ્યારે તમને ઇન્ફોર્મ કરવામાં આવ્યું ત્યારે તમારા શું રિએક્શન હતા? તમારું શું કહેવા માંગતા હતા? મને એવું નહોતું કે મારી છોકરી સાથે આવું થશે. મને હંમેશા તબિયત ખરાબ છે, ઓસાબડા કે દરેક વખતે ઓસાબડા નીકળ્યા. અને પછી એ લોકોએ એવું કીધું કે એને સારું થઈ ગયું છે. અને પછી બીજી વસ્તુ કે એ ક્યાં તાવ એવો હતો તો તાવે મટી ગયો છે. તો પગ દુખતો હોય, પગમાં એટલું બધી વસ્તુ ન થાય કે ભાઈ છોકરીની ડેથ થઈ જાય એમ. તમારી હવે શું માંગ છે? મારી માંગ છે કે આની તપાસ CBIમાં થવી જોઈએ, CIDમાં થવી જોઈએ, SITમાં થવી જોઈએ. મારું નામ હિરેનભાઈ વાલજીભાઈ સંથાળ. આપ સ્કૂલના સંચાલક છો. શું ઘટના બની છે આખી? ઘટનામાં એવું છે કે 10-12 દિવસ પહેલાં છોકરા નીકળ્યા હતા, ત્યાર પછી દવા લીધી હતી. ત્યારે તરત નીકળે એટલે શરૂઆત થઈને દવા લઈ જ તાવ આવે તો ખાવાની બેસાડવાની દવા ના પાડે બેસાડવાની. ત્યાર પછી રેડી થઈ ગયું, ભીંગડા વળી ગયા છે. બીજું કંઈ ઇસ્યુ નહોતું. પણ આજે બપોરે પાછું દીકરીએ એવું કીધું પણ પગ હલતો ખાલી ચડી ગયો ને એવું લાગે છે. આપણે ઊભી કરીને આમ થયું તો ક્યારેક બેઠા હોય એટલે બને તો એ જોઈને તો હલાવતી નહોતી. અને ઇસ્યુ લાગ્યો કે આંચકી ઉપડી ગયો હોય કે નાનું બાળક છે એને બીજી ખબર ન હોય અને આંચકી કહેવાય ઊંચા. એટલે અમે તરત હોસ્પિટલ કોટડીયામાં લઈ ગયા. ત્યાં એને એની રીતના બધું જોયું, ડૉક્ટરને તરત બોલાવી. ત્યાર પછી એને એવું કહેવાનું થતું કે આને ઓક્સિજન ઘટે છે અને બીપી કહેવાય લો થાય છે. તો એ કે આમ તમારે ફરજિયાત હાથ કરતા. જ્યારે દીકરી બીમાર પડી હતી ત્યારે આપે એમના મા બાપને જાણ કરી હતી? ત્યારે તાવ માટે તો આપણે છોકરા નીકળ્યા ત્યારે નહોતી કરી. તો આપ માનો છો કે આ સ્કૂલની તમારી બેદરકારી છે કે તમે જ્યારે આપનું એમનું બાળક બીમાર પડે છે ત્યારે તમારે એને જાણ કરવી? છતાંય અમને જાણ નહોતી કરી. મારી બેદરકારી માફી માંગુ છું. આજે તમારી માફી માંગવાથી એક પરિવારની દીકરી ગઈ છે. મને આખો પહાડ માથે પડ્યું એવું લાગ્યું કે આટલી બધી સેવા આપતા એ દીકરી મને સામે દેખાય છે. રેગ્યુલર મને મળે છે. એ પણ કામ મારી પાસે આવે કોઈ પણ ઘટતી વસ્તુ આપે. છતાંય હવે મને દુઃખ એટલું થયું છે. તો તમે બંનેના નિવેદન જો અત્યારે ધ્યાનપૂર્વક સાંભળ્યા હશે તો તમને ઘણા બધા વિરોધાભાસ દેખાઈ રહ્યા હશે. અને સૌથી પહેલો સવાલ શાળાના સંચાલકને એ જ પૂછવાનો થાય કે જો દીકરી 10 દિવસથી બીમાર હતી તો તમે વાલીને જાણ કેમ ન કરી? કેમ રાજકોટ આવ્યા ત્યારે જ છેક જાણ કરવામાં આવી? અને રાજકોટમાં પણ લઈને આવ્યા ત્યારે તમારે 2 અલગ અલગ હોસ્પિટલ બદલવી કેમ પડી? કેમ આ દીકરીની આટલી વધારે હાલત કથળી? ત્યાર સુધી શાળાના સંચાલકો શું કરતા હતા? કારણ કે શાળામાં એવી વસ્તુ છે જે એક દીકરી નથી, તેમની પાસે કેટલાય 100 દીકરીઓ હશે, બાળકો હશે. અને તેની આવી બેદરકારી રાખે તે તેમના ભવિષ્ય સાથે, તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા કર્યા સમાન જ છે. એક પરિવાર જે છે તે શાળાના ભરોસે, શાળામાં આ સંચાલકોના ભરોસે પોતાનું બાળક આપતું હોય છે અને તેની સાથે આવી રીતે બેદરકારી રાખવામાં આવે તે કેટલું યોગ્ય છે? અને શાળાના સંચાલકો જ્યારે આ દીકરીને રાજકોટ લઈને આવ્યા ત્યારે 2 અલગ અલગ હોસ્પિટલ બદલવી પડી તે પણ એક શંકા ઉપજાવે તેવું છે. અને તેવામાં અત્યારે રાજકોટના જે SP છે વિજયસિંહ ગુજર અને આખી જે પોલીસ ટીમ છે તે પણ અત્યારે તપાસમાં જોતરાઈ ગઈ છે. અને તેમણે કહ્યું છે કે તેઓ તમામ બાબતે જે છે તે અત્યારે શોધખોળ કરી રહ્યા છે. આખો બનાવ બન્યો છે તે કાળજીનો હતો કે પછી જાણી જોઈને કરવામાં આવ્યો હતો, તે તમામ સવાલો પર અત્યારે તેઓ રિસર્ચ કરી રહ્યા છે, શોધખોળ કરી રહ્યા છે. ત્યારે રાજકોટના SPને પણ સાંભળ્યું. હા, આમાં પરિવારજનોની અમુક રજૂઆતો છે. આ રજૂઆતોને ધ્યાનમાં લઈને અને તમામ જો ફેક્ટ્સ છે એ બધી વસ્તુ અમે લોકો ચેક કરીને આમાં કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. હાલ પૂછપરછ ચાલુ છે. એક વખત પ્રોપર રોલ ડિફાઇન થઈ જાય, શું બનાવ બન્યો હતો, શું કારણ હતો, કોઈ જવાબદાર છે કે કેમ, નેગ્લિજન્સ હતી કે ઇન્ટેન્શનલ હતો, બધી વસ્તુઓને અમે લોકો ચેક કરી રહ્યા છીએ. અને ચેક કર્યા પછી એકદમ વ્યવસ્થિત કાર્યવાહી કરવામાં આવશે અને કોઈ આમાં વિલાસ વર્તવામાં નહીં આવશે. તો હવે તમે દર્શક મિત્રો આખો મામલો સમજી જ ગયા હશો ને. અત્યારે સમાજ જે છે તે આ બાબતે ખૂબ લાલઘૂમ છે. 10 વર્ષની માસૂમ દીકરી હતી, હસતી રમતી શાળાએ ગઈ હતી, તેમના સપનાઓ સાથે લઈને ગઈ હતી ને હવે ખાલી એક મૃતદેહ આવ્યો છે પાછો.
અને આવામાં સમાજ ગુસ્સે થાય તેની ઉપર અત્યારે કાર્યવાહી કરી રહી છે અને તેના જ કારણે પોલીસ પર પણ પ્રેશર બન્યું છે અને તેઓ પણ અત્યારે જે છે તે શોધખોળમાં લાગી ગયા છે. સંચાલકો સામે પણ ઘણા સવાલો થાય કે તમે માતા પિતાને કેમ વાતચીત કરવા નથી દેતા. 10 વર્ષના બાળકો છે, તેઓ જો માતા પિતા સાથે વાત નહીં કરે તો તેમના આગળના ભવિષ્યમાં ઘણા બધા પ્રશ્નો ઊભા થઈ શકે તેવી સંભાવનાઓ પૂરેપૂરી રહેલી હોય છે. આ દીકરી જે છે તે પોતે મહુવા તાલુકામાં જ અભ્યાસ કરતી હતી ને ત્યારબાદ થોડા સમય પહેલાં જ તેને માતા પિતાથી દૂર થઈ હતી ને આવા સમયમાં તે માતા પિતા સાથે વાત ન કરે તો કેમનું ચાલે. અને દીકરી જ્યારે બીમાર હોય ત્યારે તો ખાસ તેને વાલીઓ સાથે વાત કરવી જોઈએ. આવી ખૂબ સામાન્ય સમજ છે, છતાં પણ આ દીકરીનો તેના વાલી સાથે સંપર્ક કેમ ન કરાવવામાં આવ્યો તે મોટી અત્યારે સવાલો ઊભા થઈ રહ્યા છે. આ મામલે તમારું શું કહેવું છે તે તમે અમને કોમેન્ટમાં જરૂર જણાવો. એક દીકરી અને આ જે આખું ઘટના બની છે ત્યારબાદ અત્યારે તે હોસ્ટેલ પર બીજા પણ વાલીઓ પહોંચ્યા છે અને પોતાના સંતાનોને ઉઠાડી રહ્યા છે. આ મામલે હજી આગળ તપાસ થશે, ખુલાસાઓ નવા આવશે, અમે તમને ગુજરાત તક પર જણાવતા રહીશું. આ માહિતી અમને આપી હતી અમારા રાજકોટના સંવાદદાતા રોનક મજીઠિયાએ. તમને આ મામલે શું કહેવું છે તે તમે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. હું છું કૃણાલ, મને રજા આપો. નવા વિડીયો સાથે જરૂર મળીશું. ધન્યવાદ.